वडोदरा की 145 मांजलपुर विधानसभा सीट पर सुबह से ही मतदान की प्रक्रिया जारी है। शांतिपूर्ण माहौल में मतदान प्रक्रिया चल रही है। तब कांग्रेस पार्टी के प्रत्याशी भीखाभाई रबारी भवन स्कूल स्थित मतदान केंद्र पर वोट डालने के लिए पहुंचे थे और वोट डालने के बाद उन्होंने मीडिया के साथ बातचीत करते हुए भारतीय जनता पार्टी पर कई गंभीर आरोप लगाए। दरअसल कांग्रेस पार्टी के प्रत्याशी भीखाभाई रबारी ने आरोप लगाते हुए कहा कि चुनाव प्रचार के दौरान भारतीय जनता पार्टी का खेस पहनकर शराब वितरण किया जाता है। इसी के साथ उन्होंने कांग्रेस के मध्यस्थ चुनाव कार्यालय को लेकर भी दबाव बनाए जाने के आरोप लगाए। तो वहीं इसी के साथ कांग्रेस पार्टी के प्रत्याशी भीखाभाई रबारी ने कहा कि जब वे मंत्री पद पर थे तब उन्होंने विकास के लिए कई कार्य किए थे जो जनता जानती है और जनता इस बात को याद रखेगी। तो वहीं इस दौरान उन्होंने जनता से ये अपील भी की कि उन्हें एक मौका दिया जाए ताकि वो आगे भी जनता के लिए, उनके विकास के लिए कार्य कर पाए। फिलहाल मांजलपुर विधानसभा उपचुनाव को लेकर सुरक्षा व्यवस्था के बीच मतदान जारी है। तब कांग्रेस पार्टी के प्रत्याशी भीखाभाई रबारी की ओर से वोट डालने के बाद भारतीय जनता पार्टी पर निशाना साधते हुए कई बातें कही गई है। तब आइए आपको सुनाते हुए उन्होंने क्या क्या कहा है। भाजपનું કામ કરે અને એમની જે દશા છે હું જાણું છું। હું મારી વાત કરવા માંગુ છું કે હું કોણ છું કે આ વડોદરા શહેરની અંદર મારું 50 વર્ષનું રાજકારણ છે। આખી કારકિર્દી મારી આ વડોદરા શહેરની અંદર ગઈ છે અને તેમાં આ મત વિસ્તારની અંદર બે ટર્મનો હું કોર્પોરેટર રહ્યો છું। એ કાળ દરમિયાન મેં બધા કામો કરેલા છે। આ જનતાએ મને ધારાસભ્ય તરીકે ચૂંટ્યો, મિનિસ્ટર બન્યો। આ બધું મેં કર્યું છે કે જ્યારે સરકાર મારી હતી ત્યારે ખાસ કરીને છેવાડાના માનવી સુધી બધી સુવિધાઓ પહોંચે, વીજળી એના ઘર સુધી પહોંચે, એટલા માટે વીજળી મંત્રી તરીકે આખા રાજ્યની અંદર વડોદરા શહેરની અંદર પણ ગરીબના ઝૂંપડામાં લાઇટ મેં પહોંચાડેલી છે। ઉદ્યોગ મંત્રી તરીકે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, નાના નાના ઉદ્યોગો હોય, મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી હોય, એ ઇન્ડસ્ટ્રી પણ લાવનાર હું છું। જીઆઈડીસી ઊભી કરનાર હું છું અને રોજગારી આપી છે। માઇગ્રેશન ગામડામાંથી શહેર તરફ ના થાય, ગામડાઓની અંદર જીઆઈડીસી 182 જમાનામાં મેં કરેલી છે, રોજગારી આપેલી છે। આ બધું મેં કરેલું છે એટલે લોકોને એ વખતે મેં લાભ આપ્યા છે। એ લોકો મને યાદ કરે છે કે આ તો તમે મને ઘર આપ્યા છે, મને નોકરી આપી છે। એટલે જનતા જનાર્દનને હું કહું છું કે જે તમે મેં પહેલાં પણ બધું જે આપ્યું છે તમે મને અનુભવ હવે મને તક આપો કે આ શાસન સામે મારે લડવું છે, તમારા ન્યાય માટે લડવું છે। બધી રીતે આ સરકાર ખતમ થઈ ગયેલી છે અને ત્રાસ આપે છે દરેક જગ્યાએ। અત્યારે ચૂંટણીના મેદાનમાં છું, સવારે જ ફરિયાદ આવી કે દંતેશ્વર પાછળના જે નગારોની અંદર ભાજપના ખેસ પહેરીને ટોળા નીકળ્યા છે। એ આચારસંહિતાનો ભંગ કરે છે, રાત્રે દારૂ વેચે છે, પૈસા વેચ્યા છે। તો આ લોકશાહીમાં શું અમારે કેવી રીતે જીતવું? ને જનતાને કહું છું, વિનંતી કરું છું કે મને તક આપો, મને અનુભવો છે, મારે તમારી સેવા કરવી છે, એટલે તક આપો, હું તમારો અવાજ બનીને હું કામ કરવાનો છું એની ખાતરી આપું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।